નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. આજે આપણે જાણીશું શરીર પર ગરોળી પડવાથી કયા શુભ કે અશુભ સંકેતો મળે છે. તો ચાલો જાણીએ. એક શાંત સાંજ હતી. રમેશભાઈ પોતાના ઘરમાં બેઠા હતા. અચાનક છત પરથી એક ગરોળી નીચે પડી અને સીધી તેમના હાથ પર આવી પડી. રમેશભાઈ એક ક્ષણ માટે ગભરાઈ ગયા, પણ પછી તેમના મનમાં એક પ્રશ્ન થયો, શું આ કોઈ સંકેત છે? આ પ્રશ્નનો જવાબ આજે આપણે જાણીશું. રમેશભાઈએ આ ઘટના પોતાના દાદાજીને કહી. દાદાજીએ હળવી સ્મિત સાથે બોલ્યા, બેટા, જ્યોતિષ શાસ્ત્ર અને સમુદ્ર શાસ્ત્ર અનુસાર ગરોળી શરીર પર ક્યાં પડે છે તે ખૂબ મહત્વનું હોય છે. માથા પર ગરોળી પડે તો તે ધન લાભ અથવા સન્માનનો સંકેત હોઈ શકે છે, પરંતુ ક્યારેક આરોગ્યની સમસ્યા પણ આવી શકે છે. જમણા હાથ પર ગરોળી પડે તો સમજો કે સફળતા તમારા દરવાજા પર છે. ડાબા હાથ પર ગરોળી પડે તો થોડું ધ્યાન રાખજો, નુકસાન કે બીમારીનો સંકેત હોઈ શકે છે. આંખ પર પડે તો જમણી આંખ પર પડે તો મિત્ર મેળવવાનો સંકેત હોય છે, પણ ડાબી આંખ પર પડે તો અશુભ માનવામાં આવે છે. પગ પર પડે તો સમજો કે યાત્રા નજીક છે તમારી. કપાળ પર પડે તો મોટા ધનલાભ અથવા મિલકતની શક્યતા હોઈ શકે છે. રમેશભાઈ વિચારમાં પડી ગયા. તેમના જમણા હાથ પર ગરોળી પડી હતી. શું કંઈ ખરેખર સારું થવાનું છે? દાદાજી આગળ બોલ્યા, બેટા, આ માન્યતાઓ પોતાની જગ્યાએ છે, પરંતુ વિજ્ઞાન શું કહે છે એ આપણે જાણવું જોઈએ. ગરોળી સામાન્ય રીતે ઝેરી નથી હોતી, પરંતુ તે ગંદકી અને બેક્ટેરિયા ફેલાવી શકે છે. એટલે જો ગરોળી શરીર પર પડે તો તરત જ તે ભાગને સાબુથી ધોઈ લેવો અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ દાન કરવું શુભ માનવામાં આવે છે. ભગવાનનું સ્મરણ કરવું, મનને શાંત રાખવું. કેટલાક દિવસો પછી રમેશભાઈને એક નવો બિઝનેસનો અવસર મળ્યો. તેમણે સ્મિત સાથે કહ્યું, કદાચ એ ગરોળી માત્ર એક સંકેત નહોતી, પણ એક નવી શરૂઆત હતી. જીવનમાં આવતી દરેક ઘટના પાછળ કોઈ કારણ હોય છે, પણ અંધશ્રદ્ધા કરતાં સમજ અને સાવચેતી વધુ જરૂરી છે. વિશ્વાસ રાખો, પણ સમજ સાથે. ડર નહીં, જાગૃતિ રાખો. જો તમને આવી જ રસપ્રદ અને રહસ્યમય માહિતી ગમે છે તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.